નમસ્કાર, આપ જોઈ રહ્યા છો HK ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. હિંમતનગરના સાબર સ્ટેડિયમ ખાતે અનોખો અંડરવોટર ક્રિએટિવ યોગ કાર્યક્રમ યોજાયો. રમતગમત અને સર્જનાત્મકતા સાથે યોગનો અનોખો સમન્વય આકર્ષણનું કેન્દ્ર બન્યો. 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સ્થિત સાબર સ્ટેડિયમ ખાતે આવેલા સ્વિમિંગ પુલમાં અનોખા અને આકર્ષક અંડરવોટર ક્રિએટિવ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રમતગમતને પ્રોત્સાહન આપવા તેમજ નવી પેઢીમાં યોગ પ્રત્યે જાગૃતિ ફેલાવવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમને લોકોનો ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો હતો. કાર્યક્રમ દરમિયાન પ્રશિક્ષિત તરવૈયાઓ અને યોગપ્રેમીઓ દ્વારા પાણીની અંદર વિવિધ યોગાસનોની સર્જનાત્મક અને અદ્ભુત રજૂઆત કરવામાં આવી હતી. પાણીની અંદર સંતુલન, એકાગ્રતા અને શારીરિક ક્ષમતાનું પ્રદર્શન કરતા યોગાસનો ઉપસ્થિતો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ પ્રસંગે યોગ અને રમતગમતના સમન્વય દ્વારા સ્વસ્થ, સક્રિય અને સંતુલિત જીવનશૈલી અપનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. યોગ માત્ર શારીરિક કસરત નહીં, પરંતુ માનસિક શાંતિ અને આધ્યાત્મિક વિકાસનું પણ શક્તિશાળી સાધન છે તે બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં રમતગમત વિભાગના અધિકારીઓ, યોગ પ્રશિક્ષકો, તરવૈયાઓ, રમતવીરો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. અનોખી રજૂઆતના કારણે આ કાર્યક્રમ સૌના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો હતો અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને વિશેષ યાદગાર બનાવી હતી. HK ન્યૂઝ.